કેન્દ્રીય મુખ્યમંત્રી શ્રી અમિત શાહે સીઆઈએસએફને વધતા સરહદી તણાવ વચ્ચે મુખ્ય મથકો પર સુરક્ષા કડક બનાવવા નિર્દેશ આપ્યો. ભારતીય વિદેશ મંત્રાલયે પત્રકાર પરિષદ કરીને વિવિધ જાણકારી આપી છે, જેમાં પાકિસ્તાને 36 સ્થળોએ હુમલા કરવાનો કર્યો પ્રયાસ, 300 થી 400 ડ્રોન દ્વારા હુમલો કર્યો. તીરમીજી સમાજનું ગૌરવ પાલડી ખાતે આવેલ દિવાન બલ્લુભાઈ હાઈસ્કૂલમાં પ્રથમ ક્રમે આવેલ તીરમીજી શહેરીન બાનુ મોહમ્મદ ઝાકીરે 99.69 માર્ક લાવીને તીરમીજી સમાજનું ગૌરવ વધાર્યું છે. પેટલાદની એચ.ડી. પઠાણ હાઈસ્કૂલની સૈયદ નૌશીન બાનુ મહેમૂદ અલીએ 99.77% લાવીને પેટલાદનું ગૌરવ વધાર્યું છે. શૈક્ષણિક કંપની ફિઝિક્સ વાહલાએ પીડબ્લ્યુ વાપીના છાલામાં પીડબ્લ્યુ ટ્યુશન સેન્ટર શરૂ કરીને તેની પહોંચ વિસ્તારી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવતા અલ બુર્જ રોડ પર આવેલા નાયરા પેટ્રોલ પંપની આગળ ફૂટપાથ પર રેડી ચાલી કેટલી ગલ્લા લગાવી ટ્રાફિકની સમસ્યા ઊભી કરતા ઇસમોને દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીને વિનંતી છે. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં છેલ્લા 6 વર્ષથી નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપીને રાજસ્થાન રાજ્યમાંથી પકડી પાડતી અમરેલી એસીબી. અરવલ્લીના મોડાસામાં એલસીબીએ મોટા જુગારધામનો કર્યો પર્દાફાશ. જુગારના અડ્ડા પર છાપો મારી 19 શકુનીઓને રંગે હાથ ઝડપી પાડ્યા. ઝી ટીવી પર શરૂ થનાર શો શરૂ, જેમાં મોટા શહેરમાં રહેતી ગામડાની છોકરીના સપના અને સ્થિરતાની વાર્તા દર્શાવવામાં આવી છે. વડાલી મદારી વસાહત ખાતે કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં વિમુક્ત વિચારતા અને અર્ધ વિચારતા સમુદાયો સાથે ચોપાલ સભા યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર તરીકે પદભાર સાંભળતા શ્રી એન.વી. ઉપાધ્યાય ભગવાન શ્રી સોમનાથના ચરણે શીશ ઝુકાવી ચાર્જ સંભળાવ્યો. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે. મળશે દરરોજ ઇનામ જીતવાની તક. અમારા સભ્ય બનો, જોડાઓ અમારી સાથે.